આ વખતે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એટલે કે આલ્ફા એવોર્ડ શો ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો। 8 અને 9 માર્ચે જયપુરમાં આયોજિત આ એવોર્ડ શોમાં વર્ષના બેસ્ટ પરફોર્મન્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં આ વખતે ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો। એવોર્ડ ફંક્શનમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હોય। મળતી માહિતી અનુસાર આલ્ફામાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હતો, જેમાં સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે ફિલ્મ શૈતાન માટે જાનકી બોરીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો। જો વાત કરવામાં આવે તો કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાપતા લેડીઝ 1 માર્ચ 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી। તેમજ જો સ્નેહા દેસાઈ વિશે વાત કરીએ તો તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક નરસિંહ મોજી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે। ત્યારબાદ આલાપ દેસાઈ સાથે લગ્ન કર્યા કે જેનો આખો પરિવાર સંગીત અને થિયેટર સાથે સંકળાયેલો છે। આ સાથે ગુજરાતી અભિનેત્રી જાનકી બોરીવાલાને ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે। જાનકીનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોરીવાલાને ત્યાં થયો હતો। તેમનો એક ભાઈ ધ્રુપદ બોરીવાલા છે। જાનકીએ પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની MK સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।